હાલો, આપણે છેલ્લે આ પાઠનું ભાષાંતર પૂરું કર્યું અને ત્યાર પછી એના પ્રશ્ન જોયા. પાઠ આધારિત 1 માર્કના પ્રશ્ન પણ આપણે સાથે સાથે જોતા ગયા. હવે આજે આપણે આ પાઠમાંથી અગત્યની 3 શોર્ટ નોટ છે. 3 શોર્ટ નોટમાં જે સૌથી મહત્ત્વની શોર્ટ નોટ કહી શકાય, RAM-C070 ધ વુમન રોબોટ, એ પૂછાઈ શકે. બરાબર, ખૂબ જ મહત્ત્વની છે. આવનારી પરીક્ષામાં 100% હોઈ શકે એવું કહી શકાય. અગત્યની શોર્ટ નોટ છે. આ પાઠમાંથી શોર્ટ નોટ પણ પૂછાય છે અને પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે એસે રાઇટિંગ, નિબંધ પણ પૂછાય, ધ વુમન રોબોટ. બરાબર, આ પાઠમાંથી પૂછાય. પહેલા પાઠમાંથી એ વિઝિટ ટુ રેલવે સ્ટેશન પૂછાઈ શકે. બરાબર, ધ બેનિફિટ્સ ઓફ સોલર પાવર એ પૂછાઈ શકે. એ આપણે જ્યારે પેરેગ્રાફ રાઇટિંગ ચાવશું ત્યારે તમને બધી વિગતવાર કહેશું અને એના લીધામાં બધા હશે પણ ખરા. હવે આપણે શોર્ટ નોટ કેવી રીતે યાદ રાખવી? ઘણા ખરા વિદ્યાર્થીઓ શોર્ટ નોટ વાંચતા જ નથી, તૈયાર જ નથી કરતા અને મોટાભાગના વિદ્યાર્થીઓને શોર્ટ નોટ આવડતી નથી હોતી, કારણ કે એને તૈયાર કરાવવામાં ન આવતી હોય અને બીજા એ લોકોની આળસને કારણે તૈયાર ન કરતા હોય, અથવા તો એ લોકો સારી રીતે પાઠ ન સમજી શકતા હોય. આવા ઘણા બધા કારણોને આધીને શોર્ટ નોટ તૈયાર કરતા નથી, અથવા તો એ શોર્ટ નોટ ગોખે છે એટલે બહુ યાદ રહેતા નથી. ઘણા બધા વિદ્યાર્થીઓના મને એવા પ્રશ્ન આવ્યા કે સાહેબ શોર્ટ નોટ મેં ખૂબ પાકી કરી હતી, પણ હું કાલે ટેસ્ટ હતી ને તો પરીક્ષામાં લખવા ગયું ભૂલાઈ ગયું, કે લખતા 2 વાક્ય યાદ રહીએ ને પછી ભૂલાઈ જાય. એટલે યાદ ન રહે એટલે એ લોકો નિરાશ થઈ જાય, ડિપ્રેશન થઈ જાય. પણ એ લોકોની જે શીખવાની અથવા શીખડાવવાની જે પદ્ધતિ છે એમાં થોડો ફોલ્ટ છે અથવા તો કોઈ ગેરસમજ છે. પહેલાં આપણે સમજીએ કે શોર્ટ નોટ કઈ છે, કઈ રીતે પૂછવામાં આવી છે, કયા કયા મુદ્દાઓ છે. બરાબર, ગુજરાતીમાં આપણે સમજી લઈએ અને બનાવતા શીખીએ. હું આજે તમને આ અગત્યની મહત્ત્વની શોર્ટ નોટ છે એ સમજાવું છું. પહેલા પાઠની જે શોર્ટ નોટ આપણે સમજ્યા હતા એ આપણને ખ્યાલ છે વિડીયો લેક્ચરમાં. આજે હું તમને આ શોર્ટ નોટ સમજાવું છું એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે તૈયાર શોર્ટ નોટ કરવી. મારા ખ્યાલ મુજબ આ જે શોર્ટ નોટ જોનાર મોટાભાગના વિદ્યાર્થીઓને આવડી જશે. બરાબર, અને યાદ રહી જશે. જેમ જેમ આપણે શોર્ટ નોટ શીખશું, જેમ જેમ આપણે પાઠ શીખશું, બરાબર, એમ તમને શોર્ટ નોટ એકદમ સરળતાથી, ખૂબ ઝડપથી અને ખૂબ અસરકારક રીતે આવડી જશે. તો આપણે મહત્ત્વની IMP શોર્ટ નોટ શીખીએ. શોર્ટ નોટનું શીર્ષક છે RAM-C070 ધ વુમન રોબોટ, એટલે કે RAM-C070 એક માનવીય યંત્ર માનવ. બરાબર, હવે પરીક્ષામાં આપને આમાં ક્વેશ્ચન આપે, કુલ 5 અથવા 6 ક્વેશ્ચન અથવા 7 ક્વેશ્ચન હોય. સૌપ્રથમ આપણે એ ક્વેશ્ચન સમજી લેવાના કે કયા કયા ક્વેશ્ચન છે, કેવી રીતે પૂછવામાં આવ્યા છે. તો ચાલો આપણે એક ક્વેશ્ચન સમજીએ. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ? રોબોટનો કલર કેવો હતો? સાદા ભૂતકાળનું આ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે. વોટ વોઝ ધ કલર ઓફ રોબોટ? રોબોટનો કલર કેવો હતો? બીજો ક્વેશ્ચન એટલે સેકન્ડ ક્વેશ્ચન, વોટ કુડ હી ડુ? તે શું કરી શકતો હતો? થર્ડ ક્વેશ્ચન, વિચ વેર ધ 3 પ્રિન્સિપલ્સ ધેટ વેર ઇનબિલ્ટ ઇન ઇટ સિસ્ટમ? તેની રચનામાં કયા 3 સિદ્ધાંત હતા? એટલે આપણે એ 3 સિદ્ધાંતની વાત કરવાની આવશે. ફોર્થ ક્વેશ્ચન, વોઝ હી ટ્રુલી ઇફિશિયન્ટ? શું તે સંપૂર્ણપણે કાર્યક્ષમ હતો? હાઉ, અને કેવી રીતે? ફાઇવથ ક્વેશ્ચન, 5મો પ્રશ્ન, વોટ ડીડ ઈ સ્ટીલ ફોર પ્રેમ ચોપરા? તેને પ્રેમ ચોપરા માટે શું ચોર્યું હતું? છઠ્ઠો મુદ્દો, વયન વોઝ ઈ કોટ? તે ક્યારે પકડાઈ ગયું? 7th ક્વેશ્ચન, વોટ હેપન ઇન ધ એન્ડ? અંતમાં શું બન્યું? હવે જો આ 7 પ્રશ્ન છે એ પ્રશ્નને આધારિત, એને આધીન આપણે શોર્ટ નોટ લખવાની છે અને બધા પ્રશ્નનું જે સમાધાન, બધા પ્રશ્નનો જવાબ આવી શકે એવી રીતે ક્રમબદ્ધ વાક્ય લખવાના. બીજું કે આ પાઠ આપણે સમજ્યા, આપણને ખ્યાલ છે કે આખો પાઠ મોટાભાગની વાક્ય રચનાઓ સાદા ભૂતકાળની એક્ટિવ અને પેસિવની છે. બીજું કે આ ક્વેશ્ચન પણ આપણે સાદા ભૂતકાળમાં પૂછવામાં આવ્યા છે, તો આપણે શોર્ટ નોટ પણ સાદા ભૂતકાળમાં લખવામાં આવશે. એમાં ઘણા ખરા વાક્ય એક્ટિવ લખીશું અને ઘણા ખરા વાક્ય આપણે પેસિવ લખશું, જે રીતે આપણે પૂછવામાં આવ્યા છે એ રીતે. એટલે આપણે એક મુદ્દો તો યાદ રાખશું કે આ શોર્ટ નોટની વાક્ય રચનાઓ સાદા ભૂતકાળની બનશે. બરાબર, અને જે ક્વેશ્ચન પૂછ્યા છે એ રીતે ક્રમબદ્ધ. હવે આપણે ક્વેશ્ચન પણ બોર્ડમાં આપી દઈએ છીએ એટલે ઘણી સહેલી બને.
પણ મુખ્ય બાબત એ કે આપણે ડાયરેક્ટલી ઇંગ્લિશમાં યાદ ન રખાય, ગુજરાતીમાં સમજાય, ગુજરાતીમાં આપણી રીતે યાદ રાખીએ અને એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરતાં શીખાય, જેથી કરીને આપણે લાંબા સમય અને આપણે એ શોર્ટ નોટ યાદ રાખી શકીએ. ગોખવાનો પ્રશ્ન નથી બની જતો. તો આપણે પહેલાં જોઈએ કે જે કુલ આમાં આપણે 13 મુદ્દા આપ્યા છે. મેં આપણે 10મા ધોરણનું જે સંપૂર્ણ મટીરિયલ્સ છે એમાં જે શોર્ટ નોટો લખેલી છે એ ખૂબ જ અસરકારક છે. બોર્ડમાં દર વખતે વિદ્યાર્થીઓને એમાં પૂરેપૂરા માર્ક મળે છે અને શિક્ષક સરળતાથી સમજી શકે અને સારા માર્ક્સ આપી શકે એ રીતે હું લખું છું. બરાબર. તમારે 9-10 મુદ્દાઓમાં લખવાની હોય છે, પણ આપણે બધી શોર્ટ નોટ 11-12 પોઈન્ટમાં લખેલી છે. એ મુદ્દા પણ વ્યવસ્થિત એનો સારી રીતે ગોઠવેલા હોય છે, જેથી કરીને તમને સરળતાથી યાદ રહી જાય. તો અહીંયા 13 મુદ્દામાં શોર્ટ નોટ આપણે યાદ રાખવાની છે. તો સૌપ્રથમ આપણે પ્રથમ 7 મુદ્દા યાદ રાખીએ. તો એમાં પહેલો મુદ્દો છે ગુજરાતીમાં રામસી 070 માનવ યંત્ર મેટાલિક બ્લુ રંગનું હતું. આ વાક્ય સાદા ભૂતકાળનું અસ્તિત્વ દર્શાવતું ક્રિયાપૂર્વક વાક્ય કહી શકાય. કોણ મેટાલિક બ્લુ રંગનું હતું? તો કે રામસી 070. કેવો હતો? તો કે મેટાલિક બ્લુ રંગનું યંત્ર માનવ, એટલે ઓઝવેરવાળી વાક્ય રચના બનશે. બીજો મુદ્દો, તે ઘણા બધા ઘરગથ્થુ કાર્યો જેવા કે સફાઈ કરવી, ગોઠવણી કરવી, સુપરમાર્કેટમાંથી કરિયાણાની વસ્તુઓ ભેગી કરવી, ઘાસ કાપવું, પત્રો રવાના કરવા, ટીવીને લગતા કાર્યક્રમો અને તેના માલિકના પસંદગીના સમાચારો પસંદ કરી શકતો. તે કઈ કઈ બાબત શું કરી શકતો? તો તે ઘણા બધા ઘરગથ્થુ કાર્ય કરી શકતો, જેવા કે પછી લખી નાખવાના. તો કયા કયા? તો કે સફાઈ કરવી, ગોઠવણી કરવી, સુપરમાર્કેટમાંથી કરિયાણાની વસ્તુઓ ભેગી કરવી, ઘાસ કાપવું, પત્રો રવાના કરવા, ટીવીને લગતા કાર્યક્રમો અને તેના માલિકના પસંદગીના સમાચારો પસંદ કરી શકતો. ત્રીજો મુદ્દો, તેને 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કાર્યરત કરાતો. કોને? તેને કાર્યરત કરાતો, એટલે સાદા ભૂતકાળની પેસિવ વાક્ય રચના છે. કેવી રીતે? તો કે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં. નાની સહેલી વાક્ય રચના છે, પણ સાદા ભૂતકાળની પેસિવ વાક્ય રચના. ફરીથી 3 મુદ્દા. રામસી 070 માનવ યંત્ર મેટાલિક બ્લુ રંગનો હતો. બીજો મુદ્દો, તે ઘણા બધા ઘરગથ્થુ કાર્યો જેવા કે સફાઈ કરવી, ગોઠવણી કરવી, સુપરમાર્કેટમાંથી કરિયાણાની વસ્તુઓ ભેગી કરવી, ઘાસ કાપવું, પત્રો રવાના કરવા, ટીવીને લગતા કાર્યક્રમો અને તેના માલિકના પસંદગીના સમાચારો પસંદ કરી શકતો. ત્રીજો પોઈન્ટ, તેને 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કાર્યરત કરાતો હતો. ચોથો પોઈન્ટ, તેની રચનામાં 3 સિદ્ધાંતો હતા. સાદા ભૂતકાળની માલિકીવાળી વાક્ય રચના કે એટલે હેડવાળી વાક્ય રચના છે. હવે 5મો મુદ્દો, પ્રથમ એ હતો કે તે એટલે કે રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. 6મો મુદ્દો, રોબોટ માણસોને નુકસાન નહીં કરે. 7મો મુદ્દો, તે પોતાની જાતનું નુકસાન નહીં કરે. ચોથો મુદ્દો શું? તો કે તેની રચનામાં 3 સિદ્ધાંત હતા, એટલે એ 3 સિદ્ધાંત થઈ ગયું. પછી 5મા મુદ્દામાં રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. અહીંયા લીતામાં સમજાવવા માટે લખ્યું છે કે પ્રથમ સિદ્ધાંત એ હતો, પણ આપણે એ લખવાનું નથી, એ આખું સળંગ વાક્ય છે. રોબોટ માણસોને નુકસાન નહીં કરે. 7મો મુદ્દો, અને તે પોતાની જાતનું નુકસાન નહીં કરે. એટલે હવે 7 મુદ્દામાં આ રીતે યાદ રખાય. મેટાલિક બ્લુ રંગનો, ઘણા બધા ઘરગથ્થુ કાર્ય કરી શકતો હતો, 3 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં, 3 આંતરિક સિદ્ધાંત, માલિકની આજ્ઞાનું પાલન કરશે, માણસોને નુકસાન નહીં કરે, પોતાની જાતને નુકસાન નહીં કરે. આ 7 પોઈન્ટ થયા. એના આધારે ગુજરાતીમાં વાક્ય કરીને ઇંગ્લિશમાં આપણે લખી શકીએ. તો જો હવે હું તમને ઇંગ્લિશ સમજાવું છું કે રામસી 070 માનવ યંત્ર મેટાલિક બ્લુ રંગનો હતો. તો રામસી 070 વોઝ એ મેટાલિક બ્લુ રોબોટ. રામસી 070 એટલે રામસી 070, વોઝ એટલે હતું,
એ એટલે એક, કોઈ પણ ગણી શકાય એવું એકવચન નામ હોય એટલે એ અથવા એના આર્ટિકલ આવે, એટલે અહીંયા એ. મેટાલિક બ્લુ રોબોટ એટલે મેટાલિક બ્લુ રોબોટ. એટલે પ્રથમ વાક્ય થયું કે રામસી 070 વોઝ એ મેટાલિક બ્લુ રોબોટ. બીજો મુદ્દો, તે ઘણા બધા ગૃહ કાર્યો કરી શકતો હતો, જેવા કે, તો હી એટલે તે કરી શકતો હતો, સાદા સહાયક ક્રિયાપદમાં સમર્થપણું કેપેબિલિટી દર્શાવતું વાક્ય છે, એટલે શકવું આવે કે શક્યું આવે તો કુડ, શકે છે તો કેન. હી કુડ ડુ એટલે તે કરી શકતો હતો, ઘણા એટલે મેની. હાઉસ હોલ્ડ ફંક્શન્સ એટલે ઘરગથ્થુ કાર્ય, અહીંયા હાઉસ હોલ્ડ એક્શન લખી શકાય, વર્ક્સ લખી શકાય, જેવા કે એટલે લાઈક. પછી બધા છે એ કાર્યો, જેમ કે સફાઈ કરવી એટલે ક્લિનિંગ, ગોઠવણી કરવી એટલે એરેન્જિંગ, સુપર માર્કેટમાંથી કરિયાણાની વસ્તુ ભેગી કરવી એટલે કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ સુપર માર્કેટ. અહીંયા ખાલી માર્કેટ લખેલું છે, સુપર માર્કેટ લખો તો ચાલે, માર્કેટે ચાલે. ઘાસ કાપવું એટલે ટેન્ડિંગ લોન, પત્રો રવાના કરવા એટલે મેઇલિંગ લેટર્સ, ટીવીને લગતા કાર્યક્રમો એટલે રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ, અને તેના માલિકના પસંદગીના સમાચારો પસંદ કરી શકતો હતો એટલે એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ ઇચ ચોઇસ. પહેલું વાક્ય છે પૂર્ણ ક્રિયાપદ કુડ ડુ. બાકીના જે બધા ક્રિયાપદ છે વર્તમાન કૃદંતના એટલે આઈએનજી વાળા ક્રિયાપદો છે. ઇંગ્લિશનો નિયમ છે કે પ્રથમ જે હોય ને એ પૂર્ણ ક્રિયાપદ એટલે કે ફાઇનાઇટ વર્બ આવે, બાકી બધી રચના હોય ને એ અપૂર્ણ ક્રિયાપદ એટલે કે 2+ મૂળરૂપ કે આઈએનજી આવે, પણ આ ક્રિયા ચાલુ હોવાના સંદર્ભમાં છે એટલે બધા આઈએનજી વાળા વાક્યો છે. એટલે આપણે આખું વાક્ય આ રીતે બોલી શકીએ, હી કુડ ડુ મેની હાઉસહોલ્ડ ફંક્શન્સ લાઇક ક્લિનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ સુપર માર્કેટ, ટેન્ડિંગ લોન, મેઇલિંગ લેટર્સ, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ ઇચ ચોઇસ. ત્યાર પછી ત્રીજો મુદ્દો, તેને 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કાર્યરત કરાતો. અહીંયા ગુજરાતીમાં ત્રિજ્યા નથી લખ્યું પણ આપણે લખશું હી વોઝ ઓપરેટેડ એટલે તેને કાર્યરત કરાતો. સાદા ભૂતકાળની પેસિવ વાક્ય રચના છે. કેવી રીતે? તો કે વિથિન લિમિટેડ રેડિયસ ઓફ એ કિલોમીટર એટલે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં. ચોથો પોઈન્ટ, તેની આંતરિક રચનામાં 3 સિદ્ધાંતો હતા, એટલે હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. હી હેડ એટલે તેને હતી, એન એટલે એક, ઇનબિલ્ટ સિસ્ટમ એટલે આંતરિક રચના, ઓફ 3 પ્રિન્સિપલ્સ એટલે 3 સિદ્ધાંતની. હવે 5મા, 6ઠા અને 7મામાં એના સિદ્ધાંતો લખવાના. રોબોટ તેના માલિકની આજ્ઞા પાળશે એટલે ધ રોબોટ વિલ ઓબે ઇઝ માસ્ટર. ભવિષ્યકાળનું વાક્ય છે, પાળશે, સો સી સુ સ્વા આવે એટલે સેલ વિલ મૂળરૂપ આવે. ધ રોબોટ વિલ ઓબે ઇઝ માસ્ટર, ઓબે એટલે પાલન કરવું. 6થો મુદ્દો, રોબોટ માણસોને નુકસાન નહીં કરે એટલે ધ રોબોટ વિલ નોટ હાર્મ વુમન્સ, વુમન્સ એટલે માણસોને. 7મો મુદ્દો, અને તે પોતાની જાતને નુકસાન નહીં કરે એટલે એન્ડ હી વિલ નોટ ટેક હાર્મ ટુ ઇટસેલ્ફ એટલે ટુ સેલ્ફ એટલે પોતાની જાતને નુકસાન કરશે નહીં. ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ એટલે રોબોટ પોતાની જાતને નુકસાન નહીં કરે. ફરીથી 7 મુદ્દા જોઈએ છે, ગુજરાતી અંગ્રેજીમાં ધ્યાન રાખજો. રામસી 070 માનવ યંત્ર મેટાલિક બ્લુ રંગનો હતો. રામસી 070 વોઝ એ મેટાલિક બ્લુ રોબોટ. તે ઘણા બધા ઘરગથ્થુ કાર્યો જેવા કે સફાઈ કરવી, ગોઠવણી કરવી, સુપરમાર્કેટમાંથી કરિયાણાની વસ્તુ ભેગી કરવી, ઘાસ કાપવું, પત્રો રવાના કરવા, ટીવીને લગતા કાર્યક્રમો અને તેના માલિકના પસંદગીના સમાચારો પસંદ કરી શકતો. હી કુડ ડુ મેની હાઉસહોલ્ડ ફંક્શન્સ લાઇક ક્લિનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ સુપરમાર્કેટ, ટેન્ડિંગ લોન, મેઇલિંગ લેટર્સ, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ ઇચ ચોઇસ. ત્રીજો મુદ્દો, તેને 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કાર્યરત કરાતો. હી વોઝ ઓપરેટેડ વિથિન લિમિટેડ રેડિયસ ઓફ એ કિલોમીટર. ચોથો મુદ્દો, તેની રચનામાં 3 સિદ્ધાંતો હતા. હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. 5મો મુદ્દો, રોબોટ માલિકની આજ્ઞા પાળશે. ધ રોબોટ વિલ ઓબે ઇઝ માસ્ટર. 6થો મુદ્દો, રોબોટ માણસોને નુકસાન નહીં કરે. ધ રોબોટ વિલ નોટ હાર્મ વુમન્સ. 7મો મુદ્દો, અને તે પોતાની જાતને નુકસાન નહીં કરે. એન્ડ હી વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ.
હવે પછીના 6 મુદ્દા એટલે 8 થી 12 મુદ્દા. તો એમાં 8મો મુદ્દો, રામસી 070 એ ખૂબ ચપળ રોબોટ હતો. આ પણ સાદા ભૂતકાળનું અસ્તિત્વવાળું વાક્ય છે. કેવો રોબોટ હતો? તો કે ખૂબ ચપળ રોબોટ. 9મો મુદ્દો, તેને પ્રેમ ચોપરા માટે મોંઘા આભૂષણો ચોર્યા. શું કર્યું? તો આભૂષણો ચોર્યા. કોના માટે ચોર્યા? પ્રેમ ચોપરા માટે. કોને? તેને. 10મો મુદ્દો, છેવટે કેમેરાની મદદથી તે ઝડપાઈ ગયું. સાદા ભૂતકાળની પેસિવ વાક્ય રચના છે. કેવી રીતે? તો કે કેમેરાની મદદથી. 11મો મુદ્દો, તેને સુનાવણી માટે અદાલતમાં બોલાવવામાં આવ્યો. આ પણ સાદા ભૂતકાળનું પેસિવ વાક્ય છે. 12મો મુદ્દો, તે તેના માલિકનું ઉલ્લંઘન કરવા કે લોકોને નુકસાન ન કરવા માંગતો હતો, તેથી તેને તેની જાતને નષ્ટ કરી નાખી. 13મો મુદ્દો, તેનામાં માનવ તરીકેના બધા જ ગુણો હતા, તેથી તેને માનવીય યંત્ર માનવ નામ આપવામાં આવ્યું. હવે આપણે પછીના એટલે કે 8 થી 12 6 મુદ્દાને અંગ્રેજીમાં સમજીએ. રામસી 070 એ ખૂબ ચપળ રોબોટ હતો. તો એને ઇંગ્લિશમાં આ રીતે કહી શકાય કે રામસી 070 વોઝ એ વેરી સ્માર્ટ રોબોટ. ખરેખર લીતામાં વેરી એ સ્માર્ટ છે, પણ અહીંયા એ વેરી સ્માર્ટ રોબોટ આવે. 9મો મુદ્દો, તેને પ્રેમ ચોપરા માટે મોંઘા આભૂષણો ચોર્યા. તેને એટલે ઈ, ચોરવું એટલે સ્ટીલ, પણ ભૂતકાળ એટલે સ્ટોલ. ઈ સ્ટોલ. મોંઘા આભૂષણો એટલે એક્સપેન્સિવ ઓર્નેમેન્ટ્સ. કોના માટે? પ્રેમ ચોપરા માટે. માટે એટલે ફોર, પ્રેમ ચોપરા. ઈ સ્ટોલ એક્સપેન્સિવ ઓર્નેમેન્ટ્સ ફોર પ્રેમ ચોપરા. 8મો મુદ્દો, રામસી 070 એ ખૂબ જ ચપળ રોબોટ હતો. રામસી 070 વોઝ એ વેરી સ્માર્ટ રોબોટ. તેને પ્રેમ ચોપરા માટે કિંમતી આભૂષણો ચોર્યા, મોંઘા આભૂષણો ચોર્યા. હી સ્ટોલ એક્સપેન્સિવ ઓર્નેમેન્ટ્સ ફોર પ્રેમ ચોપરા. 10મો મુદ્દો, છેવટે કેમેરાની મદદથી તે પકડાઈ ગયું. છેવટે એટલે ફાઇનલી. વિથ ધ હેલ્પ ઓફ કેમેરા એટલે કેમેરાની મદદ વડે. હી વોઝ કોટ એટલે તે પકડાઈ ગયું. સાદા ભૂતકાળની પેસિવ વાક્ય રચના છે. પકડ્યો એક્ટિવ કહેવાય, પણ પકડાઈ ગયો એટલે એ પેસિવ વાક્ય રચના થઈ ગઈ. ખાસ સમજવાનું. ફાઇનલી વિથ ધ હેલ્પ ઓફ કેમેરા હી વોઝ કોટ. 11મો મુદ્દો, તેને સુનાવણી માટે અદાલતમાં બોલાવવામાં આવ્યું. આ પણ પેસિવ વાક્ય રચના છે. બોલાવવાની ક્રિયા બીજા દ્વારા થાય. તેને એટલે ઈ. વોઝ કોલ્ડ એટલે બોલાવવામાં આવ્યો. ક્યાં? અદાલતમાં. એટલે ઇન ધ કોર્ટ. શેના માટે? તો કે સુનાવણી માટે, એટલે ફોર હિયરિંગ. એમાં હિયર એટલે સુનાવણી. એ અપૂર્ણ ક્રિયાપદ છે. ફોર પ્રિપોઝિશન આવ્યું એટલે આઈએનજી વાળું રૂપ આવે. પ્રિપોઝિશન પછી સામાન્ય રીતે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે વર્તમાન કૃદંત એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ આવે. 12મો મુદ્દો, તે તેના માલિકનું ઉલ્લંઘન કરવા કે લોકોને નુકસાન ન કરવા માંગતો હતો, તેથી તેને તેની જાતને નષ્ટ કરી નાખી. હી વોન્ટેડ નાઇધર ટુ ડિસઓબે હિઝ માસ્ટર નોર આર્મ પીપલ. ઈ એટલે તે. વોન્ટેડ નાઇધર એટલે ઈચ્છતો નહોતો. ટુ ડિસઓબે હિઝ માસ્ટર એટલે તેમના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા. નોર એટલે કે. આર્મ પીપલ એટલે લોકોને નુકસાન કરવા. તેથી એટલે સો. તેને તેની જાતને નષ્ટ કરી નાખી. તેની એટલે ઈ. નષ્ટ કરી નાખવી એટલે ડિફ્યુઝડ. તેની જાતને એટલે હિમસેલ્ફ. 12મો મુદ્દો, તેનામાં માનવ તરીકેના બધા જ ગુણો હતા, તેથી તેને માનવીય યંત્ર માનવ નામ આપવામાં આવ્યું. તેને એટલે ઈ. હેડ એટલે હતા. ઓલ ધ ક્વોલિટીઝ એટલે બધા જ ગુણો. ઓફ એટલે ના. એ હ્યુમન બિંગ એટલે માનવ તરીકેના. હી હેડ ઓલ ધ ક્વોલિટીઝ ઓફ એ હ્યુમન બિંગ. તેને માનવ તરીકેના બધા જ ગુણો હતા, તેથી એટલે સો. તેને યંત્ર માનવ નામ આપવામાં આવ્યું. પેસિવ વાક્ય રચના છે. હી વોઝ ટાઇટલ્ડ એટલે તેને શીર્ષક આપવામાં આવ્યું અથવા નામ આપવામાં આવ્યું. એ હ્યુમન રોબોટ એટલે યંત્ર માનવ. હી હેડ ઓલ ધ ક્વોલિટીઝ ઓફ એ હ્યુમન બિંગ, સો હી વોઝ ટાઇટલ્ડ એ હ્યુમન રોબોટ. ઓકે, તો આ રીતે યાદ રાખી શકીએ આપણે. ફરીથી ટૂંકમાં સારાંશમાં યાદ રાખી પછી આપણે એને સમજીએ. અગત્યની છે એટલે ફરીથી સમજાવું છું. પહેલો મુદ્દો, મેટાલિક બ્લુ રોબોટ ઘણા બધા ગૃહ કાર્ય કરી શકતો હતો. ત્રીજો પોઈન્ટ, 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યા, 3 સિદ્ધાંતો. ચોથો મુદ્દો,
ચોથો મુદ્દો 3 સિદ્ધાંતો. પાંચમો મુદ્દો માલિકની આજ્ઞા પાળશે. છઠ્ઠો મુદ્દો માણસોને નુકસાન નહીં કરે. સાતમો મુદ્દો પોતાની જાતને નુકસાન નહીં કરે. આઠમો મુદ્દો ચપ્પડ રોબોટ. નવમો મુદ્દો મોંઘા આભૂષણો ચોર્યા. દસમો મુદ્દો પકડાઈ જવું. 11મો મુદ્દો સુનાવણી માટે બોલાવવામાં આવ્યો. 12મો મુદ્દો ઉલ્લંઘન કરવા કે લોકોને નુકસાન કરવા માંગતો નહોતો. 13મો મુદ્દો માનવ તરીકેના ગુણો હતા. આ મુદ્દા યાદ રખાય. મેટાલિક, બ્લુ રંગ, ઘણા બધા ગૃહ કાર્ય કરી શકતો હતો. 1 કિલોમીટરની ત્રિજ્યા. ચોથો મુદ્દો 3 સિદ્ધાંતો. પાંચમો મુદ્દો માલિકની આજ્ઞા પાલન કરશે. છઠ્ઠો મુદ્દો માણસોને નુકસાન નહીં કરે. સાતમો મુદ્દો પોતાની જાતને નુકસાન નહીં કરે. આઠમો મુદ્દો ચપ્પડ રોબોટ. નવમો મુદ્દો આભૂષણો ચોર્યા. 10મો મુદ્દો પકડાઈ ગયો. 11મો મુદ્દો અદાલતમાં બોલાવવામાં આવ્યો. 12મો મુદ્દો લોકોને કે ઉલ્લંઘન કરવા માંગતો નહોતો. 13મો મુદ્દો માનવીય ગુણો. હવે આ મુદ્દાને આપણે ગુજરાતીમાં વાક્ય બનાવીને ઇંગ્લિશમાં લખી શકીએ. ફરી એક વખત વન્સ મોર સમજાવું છું, દરેક ધ્યાન આપશે. રામસી 070 માનવ યંત્ર મેટાલિક બ્લુ રંગનો હતો. રામસી 070 વોઝ એ મેટાલિક બ્લુ રોબોટ. તે ઘણા બધા ઘરગથ્થુ કાર્યો જેવા કે સફાઈ કરવી, ગોઠવણી કરવી, સુપરમાર્કેટમાંથી કરિયાણાની વસ્તુ ભેગી કરવી, ઘાસ કાપવું, પત્રો રવાના કરવા, ટીવીને લગતા કાર્યક્રમો અને તેના માલિકના પસંદગીના સમાચારો પસંદ કરી શકતું. તો હી કુડ ડુ મેની હાઉસ હોલ્ડ ફંક્શન્સ, એટલે તે ઘણા બધા કાર્યો કરી શકતું. લાઇક એટલે ના જેવા. પછી લખી નાખવાનું ક્લિનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ માર્કેટ, ટેન્ડિંગ લોન, મેઇલિંગ લેટર્સ, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ ઇચ ચોઇસ. ત્રીજો મુદ્દો તેને 1 કિલોમીટર મર્યાદિત ત્રિજ્યામાં કાર્યરત કરાતું. તો હી વોઝ ઓપરેટેડ વિથિન લિમિટેડ રેડિયસ ઓફ 1 કિલોમીટર. ચોથો મુદ્દો તેની રચનામાં 3 સિદ્ધાંત હતા. તો હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. પાંચમો મુદ્દો રોબોટ તેની માલિકની આજ્ઞા પાળશે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. છઠ્ઠો મુદ્દો રોબોટ માણસોને નુકસાન નહીં કરે. ધ રોબોટ વિલ નોટ હાર્મ વુમન્સ. સાતમો મુદ્દો અને તે પોતાની જાતનું નુકસાન નહીં કરે. એન્ડ હી વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. આઠમો મુદ્દો રામસી 070 એક ખૂબ જ ચપળ રોબોટ હતો. રામસી 070 વોઝ એ વેરી સ્માર્ટ રોબોટ. નવમો મુદ્દો તેને પ્રેમ ચોપરા માટે મોંઘા આભૂષણો ચોર્યા. હી સ્ટોલ એક્સપેન્સિવ ઓર્નેમેન્ટ્સ ફોર પ્રેમ ચોપરા. 10મો મુદ્દો છેવટે કેમેરાની મદદથી તે ઝડપાઈ ગયો. ફાઇનલી વિથ ધ હેલ્પ ઓફ કેમેરા હી વોઝ કોટ. 11મો મુદ્દો 11મો મુદ્દો તેને સુનાવણી માટે અદાલતમાં બોલાવવામાં આવ્યો. હી વોઝ કોલ્ડ ઇન ધ કોર્ટ ફોર હિયરિંગ. 12મો મુદ્દો તે તેના માલિકનું ઉલ્લંઘન કરવા કે લોકોને નુકસાન ન કરવા માંગતો હતો, તેથી તેને તેની જાતને નષ્ટ કરી નાખી. હી વોન્ટેડ નાઇધર ટુ ડિસઓબે હિઝ માસ્ટર નોર હાર્મ પીપલ, સો હી ડિફ્યુઝડ હિમસેલ્ફ. 13મો મુદ્દો તેનામાં માનવ તરીકેના બધા જ ગુણો હતા, તેથી તેને માનવીય યંત્ર માનવ નામ આપવામાં આવ્યું. He had all the qualities of a human being, so he was titled a human robot. તો આ રીતે આપણે બધા જ પાઠની શોર્ટ નોટ પણ ટ્યુશન ક્લાસમાં સમજાવતા હોઈએ છીએ. ઈમેલ આ રીતે સમજાવીએ, પેરેગ્રાફ આ રીતે સમજાવીએ છીએ, એટલે કે નિબંધ રાઇટિંગ, 1 માર્કના પ્રશ્ન સમજાવીએ, જેથી કરીને વિદ્યાર્થીઓને 95-96 કે સારા એવા માર્ક મેળવવા ઘરે પણ મહેનત કરવી પડતી નથી હોતી, કે હોમવર્ક પણ બહુ ઓછું લખી અને સરળતાથી તૈયારી થઈ શકે. એટલા માટે આપણે ત્યાં દર વખતે સારા એવા માર્ક્સ 92, 93, 95, 96 મેળવનારા દર વખતે વિદ્યાર્થીઓ હોય છે અને ઓછી મહેનતે સારા માર્ક્સ મેળવી શકે છે. ઘણા બધા વિદ્યાર્થીઓને શોર્ટ નોટ યાદ નથી રહેતી, તો એનું મુખ્ય કારણ કે એને સમજાવવામાં આવતી નથી. પણ આપણે બધી શોર્ટ નોટ યાદ રાખીએ એટલે 1 માર્કના પ્રશ્ન યાદ રહી જાય, પાઠ આખો યાદ રહી જાય. પાઠ પણ બહુ આપણે સારાંશથી સમજાવીએ છીએ. એટલા માટે તો ડેઇલી આપણે ક્લાસમાં ટ્યુશન હોય છે અને હું વિડીયોમાં પણ ધીમે ધીમે અને ડેઇલી સમજાવું છું. બરાબર. ઇંગ્લિશ ઘણા બધા વિદ્યાર્થીઓને હાર્ડ અને માર્ક્સ મેળવવામાં તકલીફવાળો વિષય લાગતો હોય છે, પણ મારી દ્રષ્ટિએ વધારેમાં વધારે માર્ક્સ આમાં મેળવી શકતા હોય છે.
અને દર વખતે વિદ્યાર્થીઓ ઘણા માર્ક મેળવી અને A1 ગ્રેડ મેળવી શકતા હોય છે, કારણ કે એને સારું ટીચિંગ અને સારી વ્યવસ્થા મળે છે એટલા માટે. તો આ શોર્ટ નોટ દરેક વિદ્યાર્થીઓ તૈયાર કરી નાખશે.